આજે આપણે બીજા અગત્યના એવા તંત્ર કંકાલ તંત્ર વિશે માહિતી મેળવીશું. પાચન તંત્ર કરતાં આમાંથી સવાલો પૂછાવાના ચાન્સીસ બહુ ઓછા છે, પરંતુ છે એટલે આપણે લાઇટલી ના લઈ શકીએ. એક જ સવાલ આવી જાય તો આવડવો જોઈએ. અને આ જે મોસ્ટ ઓફ મેં મૂક્યા છે વિધાનો, તેમાંથી સવાલો ગત પરીક્ષાઓમાં પૂછાયેલા છે. તો ચલો જોઈએ કંકાલ તંત્ર વિશે. તો સૌપ્રથમ કંકાલ તંત્રનું કાર્ય શું છે? તો અહીંયા આપેલું છે, કંકાલ તંત્ર આધાર આપે છે, આકાર આપે છે, નાજુક અંગોનું રક્ષણ કરે છે. હવે કંકાલ તંત્રનું કાર્ય શરીરને આધાર આપે, આકાર આપે અને નાજુક અંગોનું રક્ષણ કરે છે. પૂછાઈ શકે કે શરીરને આધાર આપવાનું, આકાર આપવાનું, નાજુક અંગોના રક્ષણનું કાર્ય કયું તંત્ર કરે છે? તો કંકાલ તંત્ર કરે છે. ઇઝી છે. હવે હાડકાં કેલ્શિયમ કાર્બોનેટ અને ફોસ્ફરસના બનેલા હોય છે. પૂછાયેલો સવાલ છે કે હાડકાં શાના બનેલા હોય છે? તો કેલ્શિયમ કાર્બોનેટ પ્લસ ફોસ્ફરસના. આનું અણુસૂત્ર મેં કાલે જ કીધું હતું જ્યારે આપણે દાંત વિશે જાણ્યું હતું કે દાંત શાના બનેલા હોય છે. તો કેલ્શિયમ કાર્બોનેટ પ્લસ ફોસ્ફરસના. તો કેલ્શિયમ કાર્બોનેટનું અણુસૂત્ર છે CaCO3 પ્લસ ફોસ્ફરસનું P. પૂછાઈ શકે છે, તો ધ્યાન રાખવા. હવે નાક અને કાનના હાડકાં કાસ્તીના બનેલા હોય છે. આ પણ પૂછાયેલો સવાલ છે કે નાક અને કાનના હાડકાં શાના બનેલા હોય છે? તો કાસ્તીના. નાક અને કાનના હાડકાં કાસ્તીના બનેલા હોય છે. કાનનો ક, કાસ્તીનો કા. ઓકે, નાક અને કાનના હાડકાં કાસ્તીના બનેલા હોય છે. આગળ, નાના બાળકના શરીરમાં 213 હાડકાં અને પુખ્ત વયની વ્યક્તિના શરીરમાં 206 હાડકાં હોય છે. આ એક અંદાજ છે. આની આસપાસનો ઓપ્શન હોય એક્ઝામમાં તો લખી શકાય છે. દરેક બુકમાં આ વિશે તમને થોડું કન્ફ્યુઝન જોવા મળશે. આપણે જે લાસ્ટ યરમાં પૂછાયેલો હોય એ આંકડો લઈ લેવાનો, એની આજુબાજુનો, અને એક્ઝામમાં એની આજુબાજુનો કોઈ આંકડો ઓપ્શનમાં મળતો હોય તો એ મૂકી દેવાનો. તો નાના બાળકના શરીરમાં 213 હાડકાં હોય છે અને પુખ્ત વયની વ્યક્તિના શરીરમાં 206 હાડકાં જોવા મળે છે. હવે આ પૂછાઈ શકે છે અને પૂછાયેલો પણ છે કે મનુષ્ય શરીરનું સૌથી મોટું હાડકું કયું? તો સાથળનું હાડકું એ મનુષ્યના શરીરનું સૌથી મોટું હાડકું છે. અને મનુષ્યના શરીરનું સૌથી નાનું હાડકું કયું? તો કાનનું હાડકું. હવે આ લોકો અમુક વાર ઓપ્શનમાં કાનનું હાડકું એવું ના મૂકે, એનું બીજું નામ છે પેગડું. શું નામ છે? પેગડું. કે મનુષ્યના શરીરમાં સૌથી નાનું હાડકું કયું? તો પેગડું. ધ્યાન રાખવા જેવી બાબત છે આ. હવે અહીંયા અમુક થોડી ડિટેલ્સ આપી છે કે ચહેરામાં કેટલા હાડકાં હોય? તો 14, ખોપરીમાં 8, કાનમાં 6 અને મસ્તિષ્કમાં 29. આ બધા એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી, રેર કેસમાં પૂછાઈ શકે છે, તો પણ એકવાર ધ્યાન આપી દેવું. દરેક બુકમાં આ વિશે પણ થોડું અસમંજસ જોવા મળશે. આપણે લાસ્ટ યરના ક્વેશ્ચન પ્રમાણે આમાં થોડું ધ્યાન રાખવાનું રહેશે. ઓપ્શનમાં નજીકનું ઓપ્શન હોય તે પસંદ કરવાનું રહેશે. અહીંયા આ એક પૂછવાની સંભાવના વધારે છે કે પાંસળીઓ. મનુષ્યના શરીરમાં પાંસળીઓની કેટલી જોડ આવેલી હોય છે? ધ્યાન રાખજો. જોડ કેટલી? 12. સંખ્યા કેટલી ટોટલ? તો 24. કેમ કે 12 દૂ 24. જોડ કેટલી? 12. હજુ સુધીમાં જોડ પૂછાયેલી છે, સંખ્યા નથી પૂછાઈ. તો સંખ્યા પૂછાવાના ચાન્સીસ 100% છે કે સંખ્યા કેટલી? તો 24. અને જોડ કેટલી પાંસળીઓની? તો 12. ઓકે. હવે છાતીના હાડકાં તો 25, જેમ આગળ કીધું એમ. ચહેરાના ને એ બધા એકવાર ધ્યાન પર લેવા જેવા છે આ બધા. હવે અહીંયા કે શરીરના 1/3 ભાગના હાડકાં પગમાં હોય છે, એટલું બધું કંઈ ઉપયોગી નથી. હવે આ કરોડરજ્જુના મણકા કેટલા હોય છે? પહેલાં આ પ્રકારના સવાલ પૂછાતા હતા કે 33 મણકા હોય છે. પ્યુનમાં પૂછાવાના આ બધા ચાન્સીસ છે, કેમ કે પ્યુનમાં સાયન્સ પણ હોય છે, બેઝિક સાયન્સ. હવે આ પૂછાઈ શકે કે પાંસળીઓને જોડતા હાડકાને શું કહેવાય? તો ઉરોસ્થિ. પાંસળીઓને જોડતા હાડકાની ઉરોસ્થિ કહેવાય. મનુષ્યના શરીરમાં પાંસળીઓની જોડ કેટલી? તો 12. સંખ્યા કેટલી? 24. ફરી એકવાર, મનુષ્યના શરીરમાં પાંસળીઓના હાડકાની જોડ કેટલી? 12. અને સંખ્યા કેટલી? 24. ઓકે. અને પાંસળીઓને જોડતા હાડકાને શું કહેવાય? ઉરોસ્થિ કહેવાય. ક્લિયર? હવે સાંધાના પ્રકાર. તો સાંધા મુખ્યત્વે કેટલા પ્રકારના હોય છે? 2. એક ચલિત સાંધા અને એક અચલિત સાંધા. હવે ચલિત સાંધા એટલે મૂવમેન્ટ થઈ શકે, જેમ કે હાથ પગના સાંધા હોય આપણે વાળી શકીએ તો એને ચલિત સાંધા, ઈચ્છા પ્રમાણે મૂવમેન્ટ થઈ શકે. અચલિત સાંધા એટલે મૂવમેન્ટ ના હોય. હવે ખોપડીઓના સાંધા હોય
એ મૂવમેન્ટ ના કરતા હોય ખોપડીઓના પાંસળીના સાંધા, આપણે જેમ વિચારીએ એમ, તો એને અચલિત સાંધા કહેવાય. આપણે ફક્ત એટલું યાદ રાખવાનું કે સાંધાના કેટલા પ્રકાર, તો 2 પ્રકાર. કયા કયા? ચલિત સાંધા અને અચલિત સાંધા. એ પ્રમાણે સ્નાયુઓ તો કેટલા પ્રકારના? ઐચ્છિક સ્નાયુઓ અને અનૈચ્છિક સ્નાયુઓ. ઐચ્છિક સ્નાયુઓ એટલે હાથ પગના સ્નાયુઓ, અનૈચ્છિક સ્નાયુઓ એટલે હૃદયના સ્નાયુઓ અને આંતરડાના સ્નાયુઓ. આપણે આમાં પણ 2 જ વસ્તુ યાદ રાખીશું કે સ્નાયુઓના કેટલા પ્રકાર? 2 પ્રકાર. કયા? એક ઐચ્છિક અને અનૈચ્છિક. ઐચ્છિક એટલે હાથ પગના સ્નાયુઓ, ઈચ્છા પ્રમાણે આપણે તેને વાળી એ મૂવમેન્ટ થઈ શકે. અને અનૈચ્છિક સ્નાયુ એટલે હૃદય અને આંતરડાના સ્નાયુઓ. ફટાફટ એકવાર રિવિઝન કરી દઈએ કેમ કે નાનો ટોપિક છે એટલા માટે. તો કંકાલ તંત્ર, તો કંકાલ તંત્રનું કાર્ય શું? આધાર આપે, આકાર આપે અને નાજુક અંગોનું રક્ષણ કરે. કોને? શરીરને આધાર આપે, આકાર આપે અને નાજુક અંગોનું રક્ષણ કરે. હવે હાડકા શાના બનેલા હોય? કેલ્શિયમ કાર્બોનેટ અને ફોસ્ફરસના બનેલા હોય. હવે નાક અને કાનના હાડકા હોય એ કાસ્તીના બનેલા હોય. શેના? કાસ્તીના. નાક અને કાનના હાડકા કાસ્તીના બનેલા હોય છે. નેક્સ્ટ, નાના બાળકના શરીરમાં અંદાજે કેટલા હોય? 213 હાડકા હોય. 213. અને પુખ્ત વયની વ્યક્તિના શરીરમાં 206 હાડકા હોય. મનુષ્ય શરીરનું સૌથી મોટું હાડકું સાથળનું. સૌથી નાનું કાનનું હાડકું પીગળું. ઓકે. હવે ચહેરાના કેટલા હાડકા હોય? 14. ખોપરીમાં 8, કાનના 6, મસ્તિષ્કમાં 29. પાંસળીઓ કેટલી? જોડ 12. અને પાંસળીઓની સંખ્યા 24. પાંસળીઓના હાડકાની સંખ્યા જોડ 12 અને હાડકાઓની સંખ્યા 24. હવે છાતીમાં 25 હાડકા. એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી. એના પછી શરીરના 1/3 ભાગના હાડકા પગમાં હોય છે, એટલે કે મોટા ભાગના હાડકા ક્યાં હોય? તો પગમાં હોય છે. કરોડરજ્જુમાં કેટલા હાડકા હોય? 33. ઇઝી છે. હવે પાંસળીઓને જોડતા હાડકાને શું કહેવાય? તો ઉરોસ્થિ કહેવાય. પાંસળીઓને જોડતા હાડકાને ઉરોસ્થિ કહે છે. આગળ જઈએ. સાંધાના કેટલા પ્રકાર? તો 2 પ્રકાર. કયા કયા? એક ચલિત સાંધા અને બીજા અચલિત સાંધા. ચલિત સાંધાનું ઉદાહરણ હાથ પગના સાંધા, અચલિત સાંધાનું ખોપડીના અને પાંસળીના સાંધા. ઇઝી છે. આગળ જઈએ. સ્નાયુઓ કયા પ્રકારના હોય? તો 2 પ્રકારના હોય સ્નાયુ. ઐચ્છિક સ્નાયુ અને અનૈચ્છિક સ્નાયુ હોય. ઐચ્છિક સ્નાયુઓનું ઉદાહરણ હાથ પગના સ્નાયુ, અનૈચ્છિક સ્નાયુઓનું હૃદયના સ્નાયુ. ઓકે. તો અહીંયા આ ટોપિક પૂરો કરીએ છીએ આપણે શરૂ કરીએ શ્વસન તંત્ર વિશેની માહિતી. તો શ્વસન તંત્ર વિશે જોઈએ તો સૌ પ્રથમ હવા હોય. હવે હવા જે વાતાવરણમાં હોય અહીંયાથી એ સીધી જાય નાકમાં. નાક દ્વારા તે પહોંચે શ્વાસનળીમાં. હવા નાકમાં જાય, નાક દ્વારા શ્વાસનળીમાં. શ્વાસનળી વહનનું કાર્ય કરીને તેને પહોંચાડે ફેફસામાં. ફરી એકવાર હવા નાક દ્વારા શ્વાસનળીમાં જાય, શ્વાસનળી વહનનું કાર્ય કરીને ફેફસામાં તે હવાને પહોંચાડે. હવે તે હવા જાય વાયુ કોષ્ટકોમાં. વાયુ કોષ્ટકોમાં શું થાય કે O2 અને CO2નું એક્સચેન્જ આપ-લે થાય. તો પૂછાઈ શકે કે O2 અને CO2ની આપ-લે ક્યાં થાય? તો વાયુ કોષ્ટકોમાં. O2 ગ્રહણ થાય અને CO2 ઉચ્છ્વાસ મારફતે બહાર ફેંકાય. તો એ અહીંયા આપ-લેનું કાર્ય અહીંયા થાય. હવે વાયુ કોષ્ટકોમાં આપ-લેનું કાર્ય થઈ પછી જાય બ્લડમાં, એટલે કે લોહીમાં. સ્ટ્રેન્જ થિંગ હશે પરંતુ આગળનો પડાવ જે છે વાયુ કોષ્ટકો પછીનો તે લોહીમાં જવાનું. લોહી પછી તે જાય હિમોગ્લોબિનમાં. Hb એ હિમોગ્લોબિનનું અણુસૂત્ર છે. ત્યારબાદ O2નું વહન થાય અને તે પહોંચે કોષ એટલે કે સેલમાં. હવે સેલમાં જે પ્રક્રિયા થાય એ મેં આગળ કોષ ચલાવ્યું ત્યારે મેં જણાવી દીધું છે કે સેલમાં કણાભસૂત્ર આવેલું હોય છે, જેને શક્તિઘર, ઉર્જાઘર, પાવર હાઉસ કહેવામાં આવે છે. કોષનું કેમ કહેવામાં આવે છે? કારણ કે ત્યાં ગ્લાયકોલિસિસ નામની પ્રક્રિયા થઈને એટીપી એટલે કે એડ્રીનોસાઇડ ટ્રાઇફોસ્ફેટ સ્વરૂપે શક્તિના અણુ બને છે. માટે તેને કણાભસૂત્રને શક્તિઘર, ઉર્જાઘર કાં તો પાવર હાઉસ કહેવામાં આવે છે. આ એક શ્વસન તંત્રની બેઝિક માહિતી છે. કેમ કે આપણે ડીપમાં નહીં ઉતરીએ, આપણે ફક્ત ને ફક્ત એક સામાન્ય માહિતી અહીંયા મેળવવાની છે. ઓકે. તો ફરી એકવાર જોઈ લઈએ એટલે રિવિઝન થઈ જાય આપણને. તો હવા વાતાવરણમાંથી જે હોય તે નાક દ્વારા શ્વાસનળીમાં જાય. શ્વાસનળી વહનનું કાર્ય કરીને
તે હવાને ફેફસામાં મોકલે. હવે ફેફસામાંથી તે જાય વાયુ કોષ્ટકોમાં, એટલે ફેફસાની અંદર જે વાયુ કોષ્ટકો હોય ત્યાં પસાર થાય. તો ત્યાં શું થાય, O2 અને CO2નું એક્સચેન્જ એટલે કે આપલે થાય. O2 અને CO2ની, એટલે કે O2 ગ્રહણ કરે જ્યારે CO2 બહાર ઉચ્છ્વાસ સ્વરૂપે બહાર જાય, એ તો ખબર જ હોય. હવે એક આગળનો પડાવ કે લોહીમાં જાય. તે લોહીમાં HB એટલે કે હિમોગ્લોબિનમાંથી O2નું વહન થઈ કોષમાં જાય. કોષમાં કણાભ સૂત્રમાં જે કોષનું શક્તિઘર, ઉર્જાઘર કે પાવર હાઉસ કહેવામાં આવે છે. કેમ કહેવાય? કેમ કે ત્યાં ગ્લાયકોલિસિસ નામની પ્રક્રિયા થઈને એડિનોસાયન્રાઇડ ટ્રાઇફોસ્ફેટ સ્વરૂપે શક્તિના અણુ બને. આ છે શ્વસન તંત્રની બેઝિક માહિતી. આગળ મેં જણાવ્યું તે પ્રમાણે આ એટલું બધું કંઈ અગત્યનું છે નહીં, પરંતુ એકવાર આપણે નજર રાખવી જ રહી, જેથી રેરે શબ્દ રેરના કિસ્સામાં પૂછાઈ જાય તો આપણને તકલીફ ના પડે. બેઝિક માહિતી છે, અહીંયા આપણે શ્વસન તંત્રના ખૂબ ડીપમાં ગયા નથી, તો એટલું બધું વિચારવું નહીં વધુ પડતું, કેમ કે હજુ સુધી તમે જોઈ લેવાની છૂટ છે કે શ્વસન તંત્રમાંથી એટલા બધા કંઈક સવાલ પૂછાયા નથી. તો ફરી એકવાર મળીશું આપણે. ત્યાં સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.